હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આજે ચણા બટેકાનું શાક બનાવશું. ચણાને પહેલાં આપણે બાફી લીધા છે, બટેટાને પણ બાફીને ટુકડા કરી લીધા છે. હવે તેનું શાક બનાવશું. સૌથી પહેલાં આપણે કઢાઈમાં આખા મસાલા છે તેને પણ આપણે શેકી લેવાના છે. તજ, લવિંગ, બાદિયા અને જીરું આ બધાને શેકી અને એનો એકદમ પાવડર આપણે બનાવી લેવાનો છે. પાવડર બની ગયો છે તેમાં જ આપણે લસણ અને આદું તેને પણ તેમાં જ આપણે એકદમ પેસ્ટ બનાવી લેવાની છે. આ પેસ્ટ આપણે મિક્સરમાં પણ કરી શકીએ છીએ. જોઈ શકો છો એકદમ પેસ્ટ તૈયાર છે. તેમાં જ આપણે મસાલો એડ કરી દઈશું. મરચું પાવડર 1 ચમચી, હળદર અડધી ચમચી, ધાણા પાવડર 1 ચમચી, અડધી ચમચી આપણે ગરમ મસાલો ઉમેરશું અને પાણી ઉમેરીને તેને એકદમ ચટણી તૈયાર કરશું. દેશી ચણા માટે આપણો આ પરફેક્ટ મસાલો તૈયાર છે. આ મસાલાથી શાક બહુ સ્વાદિષ્ટ થાય છે. એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકશું અને તેમાં જીરાનો વઘાર કરશું. જીરા તરતરે એટલે તેમાં આપણે ડુંગળી ઉમેરી અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સંતરાવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે ઝીણા સમારેલા ટામેટાં એડ કરી દઈશું. તેને પણ બરોબર રીતે સંતરાવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે મસાલો તૈયાર કર્યો હતો તેને એડ કરી અને તેને પણ બરોબર રીતે સંતરાવા દઈશું. ફ્રેન્ડ્સ, રોજ મારી અવનવી વાનગી ચેનલમાં આવતી જ રહે છે, જેથી તમે મારા ચેનલને ફોલો કરી લેજો. આપણે મસાલામાં થોડું પાણી એડ કરી દીધું જેથી કરીને મસાલો ચોટે નહીં. જોઈ શકો છો એકદમ તેલ છૂટું પડી ગયું છે અને મસાલો સંતરાઈ ગયો છે. ત્યારબાદ તેમાં આપણે પાણી ઉમેરી દઈશું અને બરોબર રીતે ઘટ થાય ત્યારે તેમાં આપણે ચણા અને બટેટા છે તૈયાર કરેલા તેને તેમાં ઉમેરી દઈશું. તેને પણ હવે સારી રીતે મિક્સ કરી દઈએ. જોઈ શકો છો આપણે મિક્સ કરી દીધું છે. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીને તેને પણ બરોબર રીતે હલાવી દઈશું અને પાણી થોડું ઉમેરી દઈશું. જોઈ શકો છો આપણું એકદમ કાઠિયાવાડી શાક તૈયાર થઈ જશે અને તેમાં કોથમીર ઉપરથી ઉમેરી દઈશું. આપણું આ સરસ મજાનું શાક તૈયાર છે. તેમાં 1-2 રોટલી નહીં પણ 4 રોટલી ખાઈ જશો તેવું સ્વાદિષ્ટ આપણું શાક તૈયાર છે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો.